રાસાયણિક ખાતરથી લઈને થઈ રહેલા નુકસાનને લઈને હવે ખેડૂતોમાં જાગૃતિ આવતી જાય છે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળતા જાય છે। મોરબીના નારણકા ગામે પણ હસમુખભાઈ કારોલિયા નામના ખેડૂત છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને મબલખ કમાણીની સાથે લોકોને આરોગ્યપ્રદ શાકભાજી અને ફળ આપવામાં પણ સફળ રહ્યા છે। ગામમાં બનાવેલ ગૌશાળામાં દેશી ખાતર, ગૌમૂત્ર અને ગોળ સહિતના પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરી જામફળ, દાડમ જેવા ફળ ઉપરાંત હળદર અને શાકભાજી તેમજ આયુર્વેદિક દવાઓમાં વપરાતી વનસ્પતિઓ પકવી રહ્યા છે। હસમુખભાઈ આર્થિક સમૃદ્ધિ પણ મેળવી રહ્યા છે। આર્થિક સમૃદ્ધિ મેળવી રહ્યા છે સાથોસાથ રાસાયણિક ખાતરોથી પણ જે નુકસાન થઈ રહ્યું છે તેની ચિંતા કરીને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી રહ્યા છે। આપણે 40-50 વર્ષથી આ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરી છે એટલે જમીન બંજર થતી જાય છે, ટાઈટ થતી જાય છે, જમીનની અંદર ફળદ્રુપતા ઘટતી જાય છે। તો હવે યુરિયા ને ડીએપી ને એનાથી એનું પ્રમાણ ઘટાડતા જાય અને આપણે ગાયનું સાણ, ગોબર ને એનો ઉપયોગ કરી અને શરૂઆત ભલે અડધા વીઘાથી કરે, પેલા એના ખેતરમાં ખાલી એક વાડા જેટલી જગ્યામાંથી કરે, પણ એ કરવું જોઈએ। હવે આમાં સીધું દેખાય જ છે કે આપણે શાકભાજીની લઈ, ટમેટા ને મરચાંની બધું આપણે ઘરે એમ થાય કે ખાય, કાચું ખાય કોબીજની, પણ એની અંદર દવા જેટલી બધી છાંટેલી હોય તો જે આપણને ફાયદો કરવાનો હોય એની જગ્યાએ નુકસાન વધારે થાય। પેસ્ટિસાઇડ દવાથી માણસોના જીવનની અંદર અવારનવાર નવા રોગો પસરે છે। તેના લીધે આજ નહીં તો કાલ નહીં તો પરમદી માણસોને પ્રાકૃતિક ખેતી વિશે જાવું જ પડશે અને જે આશુભાઈએ કર્યું તે જોઈ હરવે ગામના લોકો નવું આવું પ્રાકૃતિક ખેતી તરફ વળશે અને હું પણ મારા ખેતરની અંદર ખાવા માટે બકાલા ઘરના તે થોડા થાય એવી રીતે વાવું છું।